આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આજના આ ડિજિટલ યુગમાં આપણી જિંદગીની કોઈ બહુ મોટી ઘટના કે કોઈ સખત દુઃખ સોશિયલ મીડિયા પર માત્ર 200-250 અક્ષરોમાં લખવાનું હોય તો કેટલું અઘરું લાગે, બરાબર ને? હા, ચોક્કસ. એવું થાય કે વાત બહુ મોટી છે અને શબ્દો ખૂટી પડે છે. બિલકુલ. પણ કલ્પના કરો કે સદીઓ પહેલા ગુજરાતી સાહિત્યમાં કેટલાક એવા કવિઓ થઈ ગયા જેઓ માત્ર 17 અક્ષરોમાં કે 2 જ પંક્તિઓમાં આખી જિંદગીનું સૌથી મોટું સત્ય કહી દેતા હતા. અરે વાહ! તો આજના આ ગહન વિશ્લેષણમાં આપણે સાહિત્યના આવા જ અદ્ભુત અને સંક્ષિપ્ત સ્વરૂપો એટલે કે લઘુ કાવ્યોની સફર ખેડવાના છીએ. એકદમ ઓછા શબ્દોમાં ગાગરમાં સાગર ભરવાની આ કળા અદ્ભુત છે. સાચી વાત છે. અને આ લઘુકાવ્યો માત્ર શબ્દોની રમત કે પ્રાસ બેસાડવાની કળા બિલકુલ નથી. જુઓ, જ્યારે આપણે આ ટૂંકી રચનાઓના મૂળમાં જઈએ છીએ ને, ત્યારે આપણને તેમાં જે તે સમયના સમાજની વાસ્તવિકતા દેખાય છે. માનવીય મનોવિજ્ઞાન અને સૌથી વિશેષ તો કવિની એકદમ સચોટ દીર્ઘદ્રષ્ટિ જોવા મળે છે. એટલે કે આ માત્ર કવિતા નથી પણ એક ઊંડું દર્શન છે. એક્ઝેક્ટલી. ઓછામાં ઓછા શબ્દોમાં જીવનના સૌથી મોટા સત્યો અને ઊંડી સંવેદનાઓ કેવી રીતે વ્યક્ત કરી શકાય તે જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ છે. આપણે 3 અલગ અલગ સ્વરૂપો જોઈશું: દોહો, મુક્તક અને હાઇકુ. તો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ આપણા લોકજીવન સાથે સૌથી વધુ જોડાયેલા અને પ્રાચીન કાવ્ય પ્રકાર દુહાથી. મને એક હોસ્ટ તરીકે હંમેશા એવું લાગ્યું છે કે દુહા એ ગામડાના ચોરે બેસીને બોલાતી માત્ર કોઈ કહેવતો નથી. ના, જરાય નહીં. તે માનવ સ્વભાવનું સીધું સ્કેનિંગ છે. અહીં એક દુહો છે જે કળિયુગના સમાજનું બહુ જ આકરું અને સચોટ ચિત્ર રજૂ કરે છે. પંક્તિઓ કંઈક આવી છે: તન ખોટા હૈયા ફૂટલ, ધરવ ન કશીએ વાત, એ કળજગની જાત, શાણા સમજે સાનમાં. વાહ! આ સાંભળવામાં જેટલો સરળ લાગે છે તેનો અર્થ એટલો જ ગહન છે. અહીં આપણે કેટલાક પારિભાષિક શબ્દો સમજવા બહુ જરૂરી છે. હા, કારણ કે એનો સીધો અર્થ લઈએ તો મૂળ વાત ચૂકી જવાય. બરાબર. પહેલો શબ્દ છે તન ખોટા. આનો અર્થ એવો નથી કે માણસ શારીરિક રીતે અપંગ છે કે તેનું શરીર કામ નથી કરતું. તો પછી શું અર્થ થાય? જે માણસના શરીર પ્રમાદ એટલે કે આળસથી ખોટા થઈ ગયા છે તેની વાત છે. શારીરિક રીતે સક્ષમ હોવા છતાં કોઈ મહેનત કે કર્મ ન કરવું તે આ તન ખોટા હોવાની નિશાની છે. હો, એટલે કે કર્મ કર્યા વિના જ બધું મેળવી લેવાની વૃત્તિ. હા. અને બીજો શબ્દ છે હૈયા ફૂટલ. સામાન્ય રીતે આપણે ફૂટેલા હૈયાને કોઈ દુઃખી હૃદય કે ભગ્ન હૃદય સાથે જોડીએ છીએ ને? હા, પણ અહીં અર્થ સાવ અલગ છે. અહીં હૈયા ફૂટલ એટલે જેમના હૃદય ફૂટેલા છે, અર્થાત જેમના હૃદયમાં કપટ છે. અચ્છા. જેઓ અંદરથી ખરાબ અને દુષ્ટ વૃત્તિ ધરાવે છે. અને ત્રીજો સૌથી મહત્વનો શબ્દ છે ધરવ ન થવો. ધરવ એટલે સંતોષ, બરાબર? બિલકુલ. ગમે તેટલું મળે છતાં પણ જેમને કોઈ વાતથી તૃપ્તિ ન થતી હોય તેવો સતત રહેતો અસંતોષ. હવે આ ત્રણેય બાબતો વચ્ચેનો કારણ અને અસરનો એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટનો સંબંધ સમજવા જેવો છે. હા, આ સંબંધ બહુ રસપ્રદ રીતે ગોઠવાયેલો દેખાય છે. માણસ આળસુ છે એટલે તેને મહેનત કરવી નથી, પણ સામે પક્ષે તેને બધું જ જોઈએ છે. હા. તેનામાં ભયંકર અસંતોષ છે. હવે મહેનત કરવી નથી અને બધું જ મેળવી લેવું છે, એટલે એ અસંતોષ પૂરો કરવા તે સ્વાભાવિક રીતે જ કપટનો આશરો લેશે, એટલે કે ખોટા રસ્તે જશે. એક્ઝેક્ટલી. આળસ, અસંતોષ અને કપટ આ એક આખું વિષચક્ર છે. અને દુહામાં કહ્યું છે કે એ કળજગની જાત એટલે કે આ જ કળિયુગના માણસોની ઓળખ છે. અને છેલ્લે કવિ કહે છે કે શાણા સમજે સાનમાં. હા, એટલે કે સમજદાર લોકો આ લક્ષણો જોઈને ઇશારામાં જ સમજી જાય છે કે આ માણસનો સંગ કરવા જેવો નથી. અહીં મને એક સવાલ થાય છે. આપણે અત્યારે 21મી સદીમાં જીવીએ છીએ. આપણી પાસે સ્માર્ટફોન છે, બધું જ એક ક્લિક પર હાજર છે. તો શું આજના સમયનો ઓવર કન્ઝ્યુમરિઝમ એટલે કે સતત વધુને વધુ વસ્તુઓ ભેગી કરવાની આપણી જે વૃત્તિ છે તે આ દુહામાં વર્ણવેલા ધરવ ન કશે વાતનું જ આધુનિક સ્વરૂપ નથી? આપણી પાસે પહેલા કરતાં ક્યાંય વધુ સુવિધાઓ છે છતાં કોઈને ધરવ જ નથી? આ બહુ જ માર્મિક તુલના છે. આ જ તો સાહિત્યની ખરી તાકાત છે. જુઓ, આ દુહો સદીઓ પહેલા લખાયો હશે,
પણ તે માનવ સ્વભાવની કાયમી ખામીઓ પર એવી જ સચોટ ચોટ કરે છે. સાચી વાત. ભૌતિકવાદી દોડ પછી ભલે તે આજના સમયની હોય કે 500 વર્ષ પહેલાંની, તે ધરવ ન થવુંનું જ પરિણામ છે. જ્યારે આંતરિક શાંતિ ન હોય ત્યારે માણસ બહારની વસ્તુઓથી એ ખાલીપો ભરવાનો પ્રયાસ કરે છે અને તેમાંથી જ કપટ જન્મે છે. અદ્ભુત વિચાર. આળસ, કપટ અને અસંતોષથી ભરેલા આ સમાજમાં ટકી રહેવા માટે માણસે અંદરથી કેટલું મજબૂત થવું પડે? બહુ જ મજબૂત થવું પડે. હા, અને આ દુહાની નકારાત્મકતા અને સમાજની નબળાઈ સામે વ્યક્તિગત મજબૂતીનો એક જબરદસ્ત જવાબ આપણને મુકુંદરાય પારાશર્યના એક મુક્તકમાં મળે છે. હા, મુકુંદરાય પારાશર્યા તેઓ ગાંધીયુગના બહુ મોટા ગજાના કવિ હતા. 13 ફેબ્રુઆરી 1914માં મોરબીમાં તેમનો જન્મ અને ભાવનગર તેમનું વતન. અને તેમનું સર્જન કેટલું વિશાળ હતું. તેઓ માત્ર કવિતા પૂરતા સીમિત નહોતા. ના, જરાય નહીં. તેમના કાવ્ય સંગ્રહો જુઓ. અર્ચન, સંસ્કૃતિ, ફૂલ ફાગણના, દીપમાળા અને કંઠ ચાતકનો, પ્રાણ પપૈયો, ભદ્રા અને અલકા આ બધા જ તેમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. હા, પણ સાથે સાથે તેમણે સુદામાચરિત અને ગજેન્દ્ર મોક્ષ જેવા આખ્યાનો પણ આપ્યા છે. અને મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે કવિતા અને આખ્યાન લખનાર સર્જકે નવલકથાઓ પણ આપી છે. ઉર્મિલા અને ગૌરી તેમની નવલકથાઓ છે. બિલકુલ, પણ ગુજરાતી સાહિત્યમાં મુકુંદરાય પારાશર્યને કદાચ સૌથી વધુ તેમના વ્યક્તિચિત્રો અને સત્યકથાઓ માટે યાદ કરવામાં આવે છે. ઓહ, એવું છે? હા, સત્યકથા ભાગ 1, 2 અને 3, મારી મા, સત્વશીલ કથાઓ અને મારા મોટીબા અને બીજી સત્યકથાઓ દ્વારા તેમણે સત્યકથાઓનો એક નવો જ માપદંડ સ્થાપિત કર્યો. અરે વાહ! અને પ્રભાશંકર પટણી વ્યક્તિત્વ દર્શન જેવું અદ્ભુત જીવનચરિત્ર પણ તેમણે આપ્યો. 1985ના રોજ તેમનું અવસાન થયું. પણ એક સર્જક તરીકેની તેમની તાકાત તેમના આ મુક્તકમાં સ્પષ્ટ દેખાય છે. તો ચાલો એ મુક્તક પર આવીએ. પંક્તિઓ છે: જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે, ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં, એ જ આરસ પહાણ નિજ પર શિલ્પને ધારી શકે. વાહ! શબ્દોમાં જ જાણે એક વીરતા છલકાય છે. આ મુક્તક માનવીય મનોબળનું સર્વોચ્ચ શિખર દર્શાવે છે. પહેલી 2 પંક્તિઓ સમજાવે છે કે જે વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ જિંદગીથી હારતી નથી, તે મોતની આંખમાં આંખ નાખીને ઝઝૂમી શકે છે. અને પેલો શબ્દ છે ને, આગને પી શકે. હા, એક બહુ જ પ્રબળ પ્રતીક છે. તેનો અર્થ છે જીવનની ભીષણ પરિસ્થિતિઓનો, અત્યંત કપરા સંજોગોનો સામનો કરવો. જે વ્યક્તિ આવી વિકટ સ્થિતિઓ ગળી જાય છે, તે જ એ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે છે, એટલે કે આગને ઠારી શકે છે. અને છેલ્લી 2 પંક્તિઓમાં આરસ પહાણ અને ટાંકણાનું જે ઉદાહરણ આપ્યું છે તે બહુ જ માર્મિક છે. શિલ્પકાર જ્યારે આરસ પહાણ પર ટાંકણાથી ઘા કરે છે ત્યારે એ ઘા અસહ્ય હોય છે. બરાબર છે. પણ જો તે પથ્થર ટાંકણાના ઘા સહન ન કરે અને તૂટી જાય તો તે ક્યારેય એક સુંદર શિલ્પ બનીને મંદિરમાં પૂજાઈ શકતો નથી. એક્ઝેક્ટલી. શિલ્પ બનવા માટે પથ્થરની સહનશક્તિ અનિવાર્ય છે. પીડામાંથી પસાર થયા વિના કળાનું નિર્માણ અશક્ય છે. પણ અહીં મારે એક તર્ક રજૂ કરવો છે. કવિતાની દ્રષ્ટિએ આ બહુ સુંદર લાગે છે, પણ વાસ્તવિક જીવનમાં શું માત્ર મુશ્કેલીઓ સહન કરવાથી, એટલે કે માત્ર ટાંકણાના ઘા ખાવાથી જ માણસ મહાન બની જાય છે? બહુ સારો પ્રશ્ન છે. દુનિયામાં કેટલાય લોકો રોજબરોજની જિંદગીના સતત ટાંકણાના ઘા ખાય છે. તો શું એ બધા શિલ્પ બની જાય છે? મને એવું લાગે છે કે માત્ર ઘા સહન કરવા કરતાં પણ વધારે મહત્વનું એ છે કે તમે અંદરથી કયા માટીના કે કયા પથ્થરના બનેલા છો. આ બહુ જ સચોટ અને ઊંડો તર્ક છે. અને જુઓ, કવિએ અહીં આરસ પહાણ શબ્દ બહુ સમજી વિચારીને વાપર્યો છે. તેમણે માત્ર પથ્થર શબ્દ નથી વાપર્યો. ઓહ, એ વાત મેં નોંધી નહોતી. હા, જો રેતીનો પથ્થર હોય, એટલે કે સેન્ડસ્ટોન હોય, અને શિલ્પકાર તેના પર ટાંકણું મારે તો તે પથ્થર ભૂકો જ થઈ જવાનો છે. તે શિલ્પ ન બની શકે. આરસ પહાણ પાસે પોતાની એક આંતરિક સઘનતા છે, એક મૂળભૂત મજબૂતી છે. એટલે કે માણસના કિસ્સામાં આ આંતરિક મજબૂતી એટલે તેનું ચરિત્ર અને તેનો આત્મવિશ્વાસ. બિલકુલ. એટલે કે શિલ્પ બનવા માટે 2 વસ્તુઓનું સંયોજન જરૂરી છે. એક, માણસની આંતરિક મજબૂતી, અને બીજું, બહારથી આવતા પડકારો, એટલે કે ટાંકણાના ઘા સહન કરવાની ક્ષમતા. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે જ માણસ
નિજ પર શિલ્પને ધારી શકે છે. ખરેખર આ મુક્તક આપણને અંદરથી મજબૂત થવાની બહુ મોટી પ્રેરણા આપે છે. હવે આરસપહાણ જેવી કઠોરતા અને મજબૂતીની વાત કર્યા પછી ચાલો આપણે એકદમ વિરુદ્ધ દિશામાં જઈએ. ચોક્કસ. જીવન માત્ર સંઘર્ષ નથી, તેમાં એકદમ કોમળ અને માસૂમ સંવેદનાઓ પણ છે. આ સંવેદનાઓનો સૌથી નાજુક અહેસાસ આપણને ત્રીજા લઘુકાવ્ય સ્વરૂપમાં જોવા મળે છે, અને તે છે હાઇકુ. હાઇકુ, જે મૂળ જાપાનનો કાવ્ય પ્રકાર છે. હા. અને તેને ગુજરાતી સાહિત્યમાં લાવવાનું ઐતિહાસિક કાર્ય ઝીણાભાઈ રતનજી દેસાઈએ કર્યું હતું, જેઓ સાહિત્ય જગતમાં સ્નેહરશ્મિના ઉપનામથી જાણીતા છે. સ્નેહરશ્મિનું નામ પડતા જ ગુજરાતી સાહિત્યની એક આખી પેઢી યાદ આવી જાય. તેમનો જન્મ 16 એપ્રિલ 1903ના રોજ વલસાડ જિલ્લાના ચીખલી ગામમાં થયો હતો. અને તેઓ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક હતા, બરાબર ને? હા, બિલકુલ. અને 6 જાન્યુઆરી 1991ના રોજ તેમનું અવસાન થયું. અને તેમનું સર્જન પણ કેટલું વૈવિધ્યસભર છે. અર્ધ્ય, પનઘટ, અતીતની પાંખેથી અને નિજલીલા જેવા કાવ્યસંગ્રહો તેમણે આપ્યા. અને આ બધી જ કવિતાઓ સકલ કવિતા નામના ગ્રંથમાં સચવાયેલી છે. હા, પણ હાઇકુ માટે તો તેમના 2 સંગ્રહો માઇલસ્ટોન ગણાય છે: સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ અને કેવળ બીજ. માત્ર કવિતાઓ જ નહીં, બાળકો માટે તેમણે તરાપો અને ઉજાણી જેવા બાળ કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. અને વાર્તા સંગ્રહોની વાત કરીએ તો ગાતા આસોપાલવ, તૂટેલા તાર, સ્વર્ગ અને પૃથ્વી, મોટી વેન, હીરાના લટકણિયા અને શ્રીફળ, આ બધું જ તેમણે ગુજરાતી ભાષાને આપ્યું છે. એટલું જ નહીં, તેમની અંતરપટ નામની નવલકથા અને સાહિત્ય પલ્લવ નામનું પાઠ્યપુસ્તક સંપાદન પણ તેમના વિશાળ સાહિત્યિક પ્રદાનની સાબિતી આપે છે. ખરેખર હવે જો હાઇકુના માળખાની વાત કરીએ તો આ દુનિયાનો કદાચ સૌથી નાનો અને શિસ્તબદ્ધ કાવ્ય પ્રકાર છે. તેનું બંધારણ એકદમ ચોક્કસ છે. હા, માત્ર 3 પંક્તિઓ. અને અક્ષરોનું વિભાજન 5-7-5ના ક્રમમાં. પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજીમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં ફરીથી 5 અક્ષર. એટલે કે કુલ અક્ષરો માત્ર 17. બરાબર. આટલા નાના ફોર્મેટમાં કોઈ વિચાર, સંવેદન કે પ્રકૃતિ દ્રશ્યનું આબેહૂબ ચિત્ર દર્શાવવું એ નાની સૂની વાત નથી. બિલકુલ સાચી વાત. ચલો સ્નેહરશ્મિનું એ હાઇકુ જોઈએ, જે માનવીય સંવેદનાનું એક ઉત્તમ ઉદાહરણ છે. હા, પ્લીઝ. પંક્તિઓ છે: ટેલિવિઝન, બેકાર પડ્યું, છૈયો, ખૂંદતો ખોળો. ઓહ! આ માત્ર 17 અક્ષરો છે, પણ તેમાં 2 અલગ અલગ દુનિયા વચ્ચેનો ટકરાવ બતાવ્યો છે. હા, આજના આધુનિક સમયમાં ટેલિવિઝન કે પછી આજના સંદર્ભમાં કહીએ તો સ્માર્ટફોન કે લેપટોપ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. પણ કવિ કહે છે કે જ્યારે ઘરમાં કોઈ નાનકડો દીકરો એટલે કે છૈયો દોડીને માતા પિતાની ગોદમાં રમવા આવે છે, ત્યારે પેલું મોંઘું અને રંગીન ટેલિવિઝન પણ સાવ ગૌણ અને બેકાર બની જાય છે. એક્ઝેક્ટલી. કારણ કે યંત્ર પાસે કોઈ લાગણી નથી. આ 17 અક્ષરો સાબિત કરે છે કે ગમે તેવા ભૌતિક સાધનોની વચ્ચે પણ સાચું આકર્ષણ તો જીવંત માનવીય સંવેદનામાં જ રહેલું છે. મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે કેવી રીતે આટલા ઓછા શબ્દોમાં એક આખું જીવંત દૃશ્ય ઊભું કરી દેવાયું. જો મારે કોઈ એનાલોજી આપવી હોય તો હું કહીશ કે હાઇકુ એ જાણે આધુનિક હાઈ રિઝોલ્યુશન કેમેરાથી ખેંચાયેલો એકદમ સચોટ ફોટોગ્રાફ છે. બહુ રસપ્રદ સરખામણી છે. જુઓ, જ્યારે આપણે પોર્ટ્રેટ મોડમાં ફોટો પાડીએ ત્યારે બેકગ્રાઉન્ડ બ્લર થઈ જાય છે અને આપણું પૂરું ફોકસ માત્ર એ ચહેરા પર હોય છે. આ હાઇકુ એવું જ છે. આજુબાજુનું બધું જ બેકગ્રાઉન્ડ, આધુનિકતા, ટેકનોલોજી બધું જ બ્લર થઈ ગયું અને ફોકસ ક્યાં આવ્યું? પેલા બાળકના નિર્દોષ હાસ્ય પર. બહુ જ સુંદર સરખામણી. ટેલિવિઝન એ ભૌતિકવાદનું પ્રતીક છે અને છૈયો એ શુદ્ધ પ્રેમનું પ્રતીક છે. અને અંતે જીત હંમેશા પ્રેમની જ થાય છે. સાચી વાત છે. તો આજના આ ગહન અધ્યયનમાં આપણે ખરેખર ગાગરમાં સાગરની સફર કરી. આપણે 3 અલગ અલગ કાવ્ય સ્વરૂપો જોયા. દુહા દ્વારા આપણે કળિયુગના સમાજની કડવી વાસ્તવિકતા અને અસંતોષને સમજ્યા. ત્યારબાદ આપણે મુક્તક દ્વારા મુકુંદરાય પારાશર્યના શબ્દોમાંથી શીખ્યા કે જીવનની મુશ્કેલીઓ અને ટાંકણાના ઘા સામે અડીખમ ઊભા રહીને જ આરસપહાણમાંથી શિલ્પ બની શકાય છે. અને અંતે સ્નેહરશ્મિના હાઇકુ દ્વારા આપણે એ જોયું કે કેવી રીતે આ તમામ ભૌતિકવાદ પર માનવીય સંબંધોનું વિજય થાય છે.
અને આમ આ ત્રણેય રચનાઓને એક સાથે મૂકીને વિચારીએ ને તો એક બહુ જ મોટો વિચાર જન્મે છે. કેવો વિચાર? જુઓ, દુહામાં આપણે જોયું કે કળિયુગના માણસને કોઈ પણ વાતથી ધરવ થતો નથી. તે સતત અસંતોષમાં છે. મુક્તકમાં આપણે જોયું કે જિંદગી સતત ટાંકણાના ઘા માર્યા કરે છે. તો શું એવું ન બની શકે કે હાઇકુમાં દર્શાવ્યા મુજબ કોઈ બાળકને ખોળામાં રમાડવાથી મળતો શુદ્ધ આનંદ એ જ આ કળિયુગના અસંતોષ અને જિંદગીના આકરા ઘાનો સૌથી સરળ અને સચોટ ઇલાજ છે? અરે વાહ! આ ખરેખર એક એવો ઊંડો વિચાર છે જેની સાથે આપણે આજની આ ચર્ચા પૂર્ણ કરવી જોઈએ. શું આપણા આધુનિક જીવનની બધી જ દોડધામ અને તમામ અસંતોષનો જવાબ કોઈકના નિખાલસ પ્રેમમાં છુપાયેલો છે? બિલકુલ. આ પ્રશ્ન પર વિચાર કરવાનું કામ આપણે સાંભળનાર પર છોડીએ છીએ. ચોક્કસ. પોતાના જીવનના ભૌતિક અને માનવીય પાસાઓનું મૂલ્યાંકન કરવાની આ સફર સાથે ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિશ્લેષણમાં. આવજો.